આનંદી સમાચાર ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। સાણંદ રોડ પર આવેલી ફેક્ટરીમાં આગ લાગી છે। ભાગ્યોદય હોટલ નજીક ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણકારી છે। ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમે આગ કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હોવાની જાણકારી મળી રહી છે। તો ફેક્ટરીમાં ભીષણ આગને લઈને પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો। આસપાસના વિસ્તારમાંથી લોકોને દૂર પણ કરવામાં આવ્યા છે। આગ કઈ તલાકી શું કારણ છે તેથી સુધી જાણી શકાયું નથી। હાલમાં પ્રાથમિકતા એ છે કે જેટલા પણ લોકો અંદર હોય તેઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવે, આગને કાબૂમાં લેવામાં આવે, ત્યારબાદ આગળની તપાસ કરવામાં આવશે। પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે શોર્ટ સર્કિટ એક કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ હજી સુધી પૂરતી જાણકારી નથી। 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હોવાની એક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે છે। આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એક તરફ ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે, બીજી તરફ અંદર જે છે તે ભીષણ આગની જ્વાળાઓ હજી પણ જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીશું। મૌલિક, સમગ્ર ઘટના શું છે જણાવશો વધુ માહિતી? સીધા જે રીતે પ્રાથમિક વિગતો જાણ થઈ રહી છે ત્યાં સુધી સાણંદ ટોલટેક નજીક આવેલી ઉમા એસ્ટેટ છે ત્યાં આગળ આવેલી એક ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા પહોંચી અને આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। 5 જેટલા અધિકારીઓ જે ફાયર વિભાગના છે તે અને તેમની સાથે 5 અલગ અલગ ટીમો જે છે તે આગને કાબૂમાં કરવા માટે પ્રયાસો કરી રહી છે, પરંતુ માનવામાં આવ્યું છે કે બંધ દીવારો વચ્ચે આ ફેક્ટરીમાં આગ લાગી હતી એટલે આગને થોડું કાબૂમાં કરવા માટે સમય લાગી રહ્યો છે, પરંતુ અડધો એક કલાકમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાશે તેવું અધિકારીઓ માની રહ્યા છે। મૌલિક, શેની ફેક્ટરી હતી તે વિશે કોઈ જાણકારી? અત્યારે હાલ પૂરતી આ કોઈ પણ પ્રકારની જાણકારી નથી મળી શકી। ઘટના સ્થળ જે છે તેની પ્રાથમિક જાણકારી મળી છે કે તેઓ ફેક્ટરી હતી અને ફેક્ટરીની આસપાસ જે છે તે અગમ્ય કારણોસર આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમ જે છે તે અત્યારે પહોંચી આગ સંપૂર્ણ કાબૂમાં કર્યા બાદ આગનું કારણ અને આગ લાગવા પાછળ શું હેતુ હોઈ શકે છે તે બાબતની પણ જાણકારી મેળવશે। આભાર મૌલિક, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પ્રાથમિક જાણકારી પ્રમાણે અડધીથી કલાકનો સમય હજી પણ લાગી શકે છે આગને કાબૂમાં લેવા માટેનો। મોટી ફેક્ટરી હોવાથી 5 ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર છે। અમદાવાદથી સમાચાર રાણીપમાં તોફાની તત્વો બેફામ થઈ ગયા છે। રત્નદીપ સોસાયટીમાં આતંક મચાવ્યો છે। સોસાયટીમાં આવી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો છે। રાણીપ પોલીસ અસામાજિક તત્વોને છાવરતી હોવાના આક્ષેપ, અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદના નોંધાતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। આ અસામાજિક તત્વો વારંવાર આવે છે, આ રીતની ઘટનાઓને અંજામ આપે છે, પરંતુ પોલીસ આ અસામાજિક તત્વોથી ડરતી હોવાની રાવ પણ સ્થાનિકોની છે, જેના કારણે જ પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાની વાત છે। રત્નદીપ સોસાયટીમાં આતંક મચાવ્યો તે સમયના સીસીટીવી પણ આપ જોઈ રહ્યા છો। રાણીપમાં આ તોફાની તત્વો બેફામ બની ગયા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું। ઋત્વિજ, એક નહીં ને બીજા દિવસે એવી ઘટના બને છે અમદાવાદમાં કે પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઈ જાય। વધુ એક ઘટના અમદાવાદમાં રાણીપ વિસ્તારનો આ બનાવ છે। રત્નદીપ કોમ્પ્લેક્સ પાસેનો આ બનાવ છે કે જેમાં સામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો। સમગ્ર જે ઘટના છે તેના વિડીયો પણ વાયરલ થયા હતા, સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે આ સમગ્ર મામલે હાલમાં ફરિયાદ નોંધીને આગળની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે। ઋત્વિજ, હેતુ શું હતો તે વિશે કોઈ જાણકારી મળી છે? સીધા હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રકારે વિડીયો વાયરલ થયા છે તે વિડીયોના આધારે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે। એટલે જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે, આરોપીની પૂછપરછ કરવામાં આવશે, ત્યારબાદ હકીકત સામે આવશે કે આખરે બનાવ શું હતો અને કયા કારણોસર આ મામલો બન્યો હતો। આભાર ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અસામાજિક તત્વો વારંવાર આ રીતની હરકતને અંજામ આપતા હોય છે। બોટાદ શહેરમાં 2 જૂથ વચ્ચે મારામારીનો વિડીયો જોવા મળ્યો છે। લાકડીઓ અને ધોકા વડે સામસામે મારામારી કરવામાં આવી છે। હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતા બોટાદ શહેરના પાંચપડા વિસ્તારના નિકુ ફ્લેટ પાસેનો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઇજાગ્રસ્તોને સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આ મારામારીની ઘટના શા માટે બની અને સમગ્ર ઘટનાના દોષિતો અંગે તપાસ બોટાદ પોલીસ જે છે તે ચલાવી રહી છે। સુરત જિલ્લામાં લૂંટારુઓ બેફામ છે। પલસાણાના બગુમરામાં 2 ચેન સ્નેચર ત્રાટક્યા હતા। મહિલાના ગળામાંથી ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા। મહિલાના ગળામાંથી 13 ગ્રામની સોનાની ચેન તોડી ફરાર થતા મહિલાએ આપી પોલીસ ફરિયાદ। મહિલાના ગળામાંથી ચેન તોડી ભાગતા સ્નેચરો સીસીટીવીમાં કેદ થયા છે। પોલીસે મહિલાની ફરિયાદ લઈ તપાસ પણ શરૂ કરી દીધી છે। તો સુરતમાં પણ વારંવાર ચોરી અને લૂંટની ઘટનાઓ બનતી હોય છે।
આ વખતના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, જે વિસ્તાર છે ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં આગળ આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે. સુરત તો ક્રાઇમ કેપિટલ બની જ ગયું છે ગુજરાત માટે. જે ચોક્કસની વાત કરીએ તો સુરત જિલ્લા એ હર્ષ સંઘવીના નજીકનો જિલ્લો છે અને જિલ્લાની અંદર નેતાઓ અને સ્ટેશનો બેફામ બન્યા છે. ક્રાઇમના વિષયો ખાસ કરીને છેલ્લા 1-2 મહિનાથી સુરત શહેર અને સુરત જિલ્લાની અંદર એ બેફામ વધી રહ્યા છે. તે સમય દરમિયાન આ જે ગુનેગારો છે. જી કેતન, તો હાલમાં જે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, પોલીસ તપાસ કરે અને આ લોકોને પકડે તેવી હાલમાં સ્થાનિકોની રજૂઆત છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે દોડા દિવસે ચોરીની ઘટના બની. દુધિયા ગામે વાડી વિસ્તારમાં ખેડૂતોના ઘરેથી 2 ભેંસોની થઈ ચોરી. ખેડૂત પરિવાર એક ધાર્મિક પ્રસંગમાં ગયો હોય અને અજાણ્યા શખ્સોએ વાડીમાં બાંધેલી 2 ભેંસોની કરી ચોરી. રામસિંહભાઈ નામના ખેડૂતની માલિકીની 2 ભેંસો કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે. ચોરીની આ ઘટના અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરા ગોત્રી હરિનગર બ્રિજ નીચે આવેલા સાંઈ સંતોષ કોમ્પ્લેક્સની ઘટના. 2 દુકાનને તસ્કરોએ નિશાન બનાવી. શ્રી ઉમા સ્વીટ એન્ડ ફરસાણની દુકાનમાં તસ્કરોએ સમોસા ખાધા, બાદમાં આરામથી રસગુલ્લા ખાઈને મીઠાઈ સહિતનો સામાન ચોર્યો. એટલું જ નહીં, તસ્કરો દુકાનના ગલ્લામાંથી રૂપિયા 1 લાખ રોકડા ચોરી ગયા. સમગ્ર મામલે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો અને તસ્કર દુકાનમાં મોઢે રૂમાલ બાંધીને પ્રવેશ્યા. સીસીટીવીમાં તે દેખાઈ રહ્યું છે. દુકાનની વીજળી મેઇન સ્વિચ બંધ કરી મેજબાની અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. તો 3 અલગ અલગ ઘટનાઓ બારડોલી, દ્વારકા, વડોદરાથી અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ચેઇન સ્નેચિંગ થઈ રહ્યું છે, ભેંસોની ચોરી થઈ રહી છે. હવે તો મીઠાઈ અને ફરસાણ પણ સુરક્ષિત ના હોય તેવું વડોદરાથી પણ જોવા મળ્યું છે કે જ્યાં ચેઇન સ્નેચર્સ આવે છે, સમોસા ખાય છે, રસગુલ્લા ઝાપટે છે અને બાદમાં જેટલી પણ મીઠાઈ હતી તે અને 1 લાખ રૂપિયા લઈ અને ફરાર થઈ જાય છે. અમદાવાદ શહેરની સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. આવતીકાલથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ હાજર રહેશે. ટ્રાફિકના નિયમોનું પાલન તથા દંડાત્મક કાર્યવાહી માટે પોલીસ તૈનાત રહેશે. રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે. સરકારી કર્મીઓને હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ડીજીપી વિકાસ સહાયે પરિપત્ર જાહેર કર્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી મેળવીશું. ઋત્વિજ, આ એક પર્ટિક્યુલર દિવસ પૂરતી ડ્રાઈવ છે, કેટલા સમય સુધી આ રીતની કાર્યવાહી થશે અને શું મુખ્ય ઉદ્દેશ? સિદ્ધાર્થ, રાજ્યના પોલીસ વડા દ્વારા ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવે છે કે જે પણ સરકારી કચેરીઓ છે તે સરકારી કચેરીઓમાં આવતા જે પણ કર્મચારીઓ છે પોતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે. એટલે કે જે 2 વ્હીલર ચાલકો છે તેઓએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. તેમની પાસે જે પીયુસી છે, વીમો છે, ઇન્સ્યોરન્સ છે, આ તમામ જે દસ્તાવેજો છે તે પણ તમારી પાસે રાખવા પડશે, ડિજિટલ સ્વરૂપે અથવા તો હાર્ડ કોપી સ્વરૂપે. આ ઉપરાંત જે પણ કાર ચાલકો છે તેઓએ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો. આ તમામ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તેની જે ડ્રાઈવ છે આવતીકાલથી યોજવામાં આવશે. એટલે દરેક જે સરકારી કચેરીઓ છે કે જ્યાં જે સરકારી કર્મચારીઓ આવતા હોય છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે કેમ તેની ચકાસણી માટે આવતીકાલથી ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરવામાં આવશે. અને જો કોઈ પણ કર્મચારી છે એ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો જણાશે તો તેની સામે કાયદેસર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં આવતીકાલથી આ ડ્રાઈવની શરૂઆત થઈ રહી છે. સરકારી કર્મચારી હોય કે સામાન્ય વ્યક્તિ હોય, જે પણ સરકારી કચેરીમાં પ્રવેશ કરશે સૌથી પહેલા તેણે તો ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે ચકાસવામાં આવશે અને જો નહીં કર્યું હોય તો કોઈ પણ વ્યક્તિ કેમ ના હોય દંડ ભરવો પડશે. દાદરાનગર હવેલીમાં બસને અકસ્માત નડ્યો. સાયલી નજીક ખાનગી કંપનીના વર્કરોને લઈને જઈ રહેલ બસ ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર 20થી વધુ ઘાયલ લોકોની ઈજા થઈ હતી. દાદરાનગર હવેલીના ઉમરકુઈ ગામે આવેલ હુક્તામાકી ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના વર્કરોનો સવારની શિફ્ટ સામે લઈ જતી વખતે બસ સાયલી નજીક સાંકડા રસ્તેથી પસાર થઈ રહી હતી. એ વખતે જ સામેથી આવતા એક વાહને બચાવવાના પ્રયાસમાં બસના ચાલકે કાબુ ગુમાવ્યો અને બસ ધરાકાભેર રોડની બાજુમાં ઝાડ સાથે અથડાઈ. અકસ્માતમાં ચાલક સહિત બસમાં સવાર 20થી વધુ કામદારોને ઈજાઓ થઈ હતી. સુરતના લસકાણામાં હિટ એન્ડ રનનો મામલો જોવા મળ્યો છે, જેને લઈ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. પોલીસે આરોપી કીર્તન ડાંખરાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સમગ્ર મામલે પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધ્યો. વાલક અબ્રામા રાઉટર રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી. અકસ્માતમાં 2 સગા ભાઈએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે મહિલા અને બાળક સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા. જે અંગે પોલીસે આરોપી જેમીશ ભીંગરાડિયા અને કીર્તન ડાંખરાની ધરપકડ કરી છે. જ્યારે ઘટનામાં કીર્તનના પિતા
મનોજ ડાંખરા, નેમી લુખી અને ધ્રુવ પોલીસ પકડથી દૂર છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યા કરનારા શખ્સોનો પોલીસે સરઘસ કાઢ્યું. હત્યામાં સામેલ 4 શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ભાઈની હત્યાનો બદલો લેવા ઘટનાને આપ્યો હતો અંજામ. હત્યામાં સંડોવાયેલા 4 આરોપીની થઈ હતી ધરપકડ. નડિયાદમાં કેફી પીણા પીવાથી 3 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે 3 મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. 3 મૃતકોના બ્લડ સેમ્પલ સાથે સાથે માનવ અંગના પણ સેમ્પલ લેવામાં આવ્યા. વિસેરા અમદાવાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા, જેનો રિપોર્ટ લગભગ 1 મહિનામાં આવશે. દર્દીઓના પોસ્ટમોર્ટમ માટે પેશન્ટ આવ્યા એ પહેલા એક દર્દીનું તો જે જગ્યા હતી ત્યાં આગળ જ મૃત્યુ બ્રોડ ડેડ આવેલા હતા. બાકીના 2 અહીંયા લાસ્ટ કન્ડિશનમાં, જે ગાસ્ટિંગ સ્ટેજ અમારું કહેવાય ને, કે અમે એમને CPR અને અમે બધી રીતે PC શોક આપી અમે ટ્રીટમેન્ટ કરી પણ બચાવી શક્યા નહીં એવી કન્ડિશનમાં આવેલા હતા. અને પ્રાથમિક ધોરણે તો એમાં કશું કાંઈ બ્લડ સેમ્પલ લઈને મોકલી દીધેલા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડા જિલ્લાના મહુધામાં રાજકારણ ગરમાયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મટે પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકરો સામે લાલ આંખ કરી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 33 કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા. 5 નગરપાલિકા સહિત 2 તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરાયા. મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ તથા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલને સસ્પેન્ડ કરાયા. ખેડા શહેર યુવા મોરચાના પ્રમુખ ભૂપેન્દ્ર ગોહિલ સહિત અન્ય 2 કાર્યકરોને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા. અલગ અલગ રીતે પાર્ટી સાથે ગદ્દારી કરનારને સસ્પેન્ડ કર્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા અનેક તર્ક વિતર્ક. આ સામાન્ય ચૂંટણીમાં 109 સીટ પરની ચૂંટણીમાં 177 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લડે છે. આપણી પ્રક્રિયામાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. તેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની સામે ઉમેદવારી કરનાર કુલ 33 લોકોને આજે તેમના પ્રાથમિક સભ્યપદેથી અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે. બોટાદ શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં શહેરના નામાંકિત વ્યક્તિઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્રદેશ ભાજપના મુખ્ય વક્તા પ્રશાંત વાળા રહ્યા ઉપસ્થિત. બજેટ અંગે માર્ગદર્શન આપ્યું અને સ્થાનિક સ્વરાજની બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને ભાજપ આગેવાનોને લોકો વચ્ચે સરકારની સિદ્ધિઓ રજૂ કરવા અંગેની વિસ્તૃત માહિતી આપતા બોટાદ નગરપાલિકામાં જંગી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. તાજેતરમાં જ નરેન્દ્ર મોદી સરકારના 3જા કાર્યકાળના પહેલા પૂર્ણ બજેટ જે નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું, એ બજેટ વિશેની માહિતી એ જન સુધી પહોંચે. બજેટમાં શું શું ફાયદાઓ છે, શું લાભ છે, દરેક નાગરિકો માટેનું આયોજન આ બજેટમાં કરવામાં આવેલું છે. એ વિશેની વાત એ જન સુધી પહોંચે એ માટે આજે બોટાદમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું. ચાણસ્મામાં ચૂંટણી પહેલા ભાજપને ઝટકો. ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખ સસ્પેન્ડ. પક્ષ સામે બગાવત કરતા સસ્પેન્ડ કરાયા છે. ચાણસ્મા ભાજપ ઉપપ્રમુખ પુરુષોત્તમભાઈ પટેલને સસ્પેન્ડ કરાયા છે. ચાણસ્મા શહેર ઉપપ્રમુખ અને ભાજપ સભ્ય પદમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. પ્રદેશ મોવડી મંડળની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે કરી કાર્યવાહી. પાલિકામાં ભાજપ ઉમેદવાર વિરોધ. વોર્ડ નંબર 5માં અપક્ષમાં ઉમેદવારી કરતા પક્ષે કરી છે કાર્યવાહી. નડિયાદમાં સસ્તા અનાજના દુકાનદારને ₹16,50,000નો દંડ ફટકારાયો. પ્રિયાંક પટેલ નામના સસ્તા અનાજના દુકાનદારને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કર્યો. મામલતદારની તપાસમાં દુકાનદાર પ્રિયાંક પટેલ દ્વારા ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો 16,000 કિલો અનાજનો જથ્થો સગેવગે કરી નાખ્યો હોવાનું જાણવા મળ્યું. નડિયાદ અને જિલ્લાભરમાં અવારનવાર અનાજ કૌભાંડની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે દાખલારૂપ કામગીરી ક્યારે થશે તે સવાલ છે. સાહેબે ઓગસ્ટ મહિનામાં તપાસણી કરી હતી અને આશરે 16,000 કિલોગ્રામનું ઘટ મળી હતી. એ ખાતારા એ કેસમાં આપણે 16,50,000નો દંડ કર્યો છે. સુરત SVNIT કોલેજમાં બર્થડે સેલિબ્રેશન દરમિયાન વિદ્યાર્થીને પટ્ટા વડે ફટકારવાની ઘટના બાદ સત્તાધીશો જાગ્યા છે.
કોલેજ કેમ્પસમાં બર્થડે ઉજવણીમાં અમાનવીય વ્યવહાર પર પ્રતિબંધ લદાયો છે. SVNIT દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડી નોટિસ આપવામાં આવી. સ્ટુડન્ટ વેલફેર ડીન દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બોયઝ હોસ્ટેલ અને કેમ્પસ પરિસરમાં કોઈ પણ અમાનવીય વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે. થોડા દિવસ અગાઉ બર્થડે ઉજવણીના નામે કથિત રેગિંગનો વિડીયો વાયરલ થયો હતો. અમે જે રીતના મનાવે છે એ સેલિબ્રેશન પર અમે એવી રીતના ફિઝિકલ અસોલ્ટ કે મેન્ટલ હેરેસમેન્ટ કોઈ કરે અને એવી રીતના કોઈ પણ સેલિબ્રેશન થાય તો એવી ઇવેન્ટ માટે અમે હવે બેન કરી રહ્યા છે અને જો કોઈ આવી રીતના સેલિબ્રેટ કરશે તો સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે. સુરતની SVNIT કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગ મામલે NSUI કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. SVNITના ડિરેક્ટરને ઉગ્ર રજૂઆત સાથે નક્કર પગલાં ભરવા માંગ કરી. NSUI કાર્યકર્તાઓએ પોતાના પટ્ટા ડિરેક્ટરના ટેબલ પર મૂકીને વિરોધ કર્યો. મોરબી સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે. 121 જેટલા કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર ઉતર્યા છે. 121 કર્મચારીઓ ધરણા પર ઉતરતા રજૂઆત છતાં પગાર સ્લીપ, બોનસ તેમજ હક રજાઓ ન મળતા વિરોધ પ્રદર્શન કરાયું. સફાઈ કામદારોનું કહેવું છે કે નોકરીમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપી હતી. સફાઈ કામદારોએ માંગ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. મોરબી શહેર કોંગ્રેસે પણ સફાઈ કામદારોની હડતાલને સમર્થન આપ્યું. 2024થી પગાર સ્લીપ કે બોનસ કે હક રજા કોઈ આપ્યું નથી અને કોઈ વસ્તુની અમને માહિતી નથી. અને એવું કહેવામાં આવે છે કે તમને 5 જણાને નહીં, અમે જેટલા માણસો છીએ મજૂર એ બધાને એક સરખું વસ્તુ મળવું જોઈએ અને બાકી અમને એવી ધમકીથી લેટર આપે છે કે તમને નોકરીમાંથી કાઢી નાખશું. કર્મચારીઓને સાથે જે અન્યાય થયો છે એમને જે પગાર સ્લીપ આપવી જોઈએ પગાર સ્લીપ આપતા નથી. એમને જે રજા પગાર મળવો જોઈએ મળતો નથી. જો એ ખરેખર યોગ્ય પગાર કરતા હોય પ્રાઇવેટ કંપનીઓ વાળા તો એને EPF ની જો પત્રક જે છે એ આપવું જોઈએ. એમને ડ્રેસિંગ એલાઉન્સ આપવું જોઈએ. રાજકોટ સહિત રાજ્યભરમાં પડતર માંગણીઓને લઈને RTO ઇન્સ્પેક્ટરનું આંદોલન આગળ વધી રહ્યું છે. રાજકોટ RTO ખાતે RTO ઇન્સ્પેક્ટર દ્વારા પોતાની કામગીરીથી દૂર રહ્યા હોવાનું જોવા મળ્યું. RTO ઇન્સ્પેક્ટર દ્વારા નો લોગિન ડે અંતર્ગત વિરોધ નોંધવામાં આવ્યો. પડતર પ્રશ્નોને લઈ સરકાર સામે જંગ ચાલી રહી છે તો બીજી તરફ RTO ઇન્સ્પેક્ટર કામગીરીથી દૂર રહેતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ જોવા મળ્યું. ટેસ્ટ ડ્રાઈવ આપવા અવારનવાર તેમજ લાયસન્સ આપતા આવવા લોકોને પણ જે રિન્યૂ કરવાનું છે તેઓને પણ ધક્કા થઈ રહ્યા હોવાનું જોવા મળ્યું છે. અમે એક વીકથી આંદોલનચર્યા ગાંધીચર્યા મુજબ અમે આંદોલન કરી રહ્યા છીએ કે 2018ની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેને પ્રમોશન પૂરા થયેલા નથી. 2013ની બેચના ઘણા બધા ઇન્સ્પેક્ટરો છે કે જેના 2018ની બેચના લોકોના ઘણા બધાના પ્રોબેશન પૂરા થયેલા નથી અને 13ની બેચના ઘણા લોકોના પ્રમોશન પૂરા થયેલા નથી. આવી બધી ઘણી બધી 12 થી 13 મુદ્દાઓ છે જેઓની અમારી માંગણી છે જે અત્યાર સુધી સંતોષાયેલ નથી. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અમદાવાદના સરદારનગરના ભીલવાસમાં મારામારી. કેરમની રમતમાં વિસ્તાર બહારનો યુવક આવતા મારામારી. અગાઉની મારામારીની અદાવતમાં શખ્સોએ વાહનોમાં નુકસાન કરી આતંક મચાવ્યો. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ આદરી. મહેસાણાના રાધનપુર રોડ પર ચાલુ બસ પર પથ્થરમારો. રાપર વડોદરા ST બસ પર પથ્થરમારો કર્યો. કંડક્ટરે બનાવ્યો વિડીયો. પથ્થર મારતા બસનો કાચ તૂટી ગયો. બસમાં કચરો નાખવા બાબતે મુસાફરને કરી હતી ટકોર. રાધનપુરથી બસમાં બેઠેલા મુસાફરે બસમાં નાખ્યો હતો કચરો. ગંદકી ફેલાવવા બાબતે ટકોર કરતા ધીણોજ ઉતરી ગયો હતો મુસાફર. ધીણોજથી એક્ટિવા લઈને આવેલા 2 શખ્સોએ બસ પર પથ્થર મારી ફરાર થયા. જામકંડોરણાના રાયડી ગામમાં સરપંચે યુવકને માર માર્યો. સરપંચે નશાની હાલતમાં યુવકને જાહેરમાં લાફા ઝીંક્યા. સત્તાના નશામાં સરપંચ ભાન ભૂલ્યા. રાજકોટમાં મહિલાએ લગાવ્યા અંધશ્રદ્ધાના આક્ષેપ. પાડોશીએ દોરા ધાગા કરીને રૂપિયા પડાવ્યાનો મૂક્યો આરોપ. સ્થળ પર લોકોના ટોળા થયા હતા એકઠા. પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. માતાજીના નામે ધતિંગ
વિરમમાં આપનું સ્વાગત છે. વડોદરામાં કોર્પોરેશને અને વુડા સંયુક્ત રીતે શહેર ફરતે 75 મીટરનો રિંગ રોડ બનાવી રહ્યા છે. પ્રથમ તબક્કાના 27.54 કિલોમીટરનો રિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે. રિંગ રોડની કામગીરી દરમિયાન ભાયલી ટીપી 5 ખાતે વુડા દ્વારા 5 વર્ષ અગાઉ બનાવેલો 40 મીટરનો રોડ તોડી પાડવામાં આવ્યો છે. વુડાએ 5 વર્ષ અગાઉ 22 કિલોમીટર રોડ 18 કરોડના ખર્ચે બનાવ્યો હતો, જેને લઈ ભાયલી ગામના પૂર્વ સરપંચ અને કોંગ્રેસના કોર્પોરેટરે વિરોધ કર્યો છે. રોડ તોડવાને કારણે પ્રજાના ટેક્સના 60 લાખ રૂપિયા પાણીમાં ગયા છે. શહેરના ફરતે ભાયલી વિસ્તારમાંથી 75 મીટર રિંગ રોડ જે પસાર થઈ રહ્યો છે, એ 75 મીટર પહેલાં 40 મીટર રોડ હતો અને એને ખોલવામાં આવ્યો હતો ટીપી 5, ટીપી 24 બીથી ટીપી 5 સુધી. અને આજે એ રોડ તોડીને ઉપર 75 મીટરનો રિંગ રોડ બનાવવામાં આવ્યો છે. ખૂબ સારી વાત છે અને થવો જ જોઈએ. તો 5 વર્ષ પહેલાં તમે આ બાબતનું ધ્યાન કેમ ના રાખ્યું? જ્યારે કરોડોના ખર્ચે રોડ બનાવ્યો, ત્યાર પછી ગટર લાઈન નાખી, તો આજે એ ડેડ થઈ ગયું છે. 96ની સાલથી 75 મીટર્સનો રિંગ રોડ પ્રપોઝ છે. ડીપીમાં બી કન્સિડર કરેલો છે. ઇન દેટ કેસ આટલા વર્ષોમાં એના લેવલ શું હોય, એનું એલાઇનમેન્ટ શું હોઈ શકે, એ તો વુડા અને કોર્પોરેશનની ફરજ હતી કે આ બધું ચેક કરે. ઇન બિટવીન જે બી રોડ્સ બન્યા હોય, વુડાની એક પોલિસી હતી કે જે બી ટીપી ફાઇનલ થાય ત્યાં રોડ અને ડ્રેનેજનું કામ પહેલાં કરી દેતા હતા. જંગલોમાં રોડ બનાવ્યા, કરોડો રૂપિયા જ્યાં પ્રાયોરિટીના કામ થવા જોઈએ ત્યાં નહીં થઈ અને નવી ટીપીમાં બિલ્ડરોને ફાયદો કરવા માટે રોડ બન્યા. પશ્ચિમ વિસ્તારમાં 16.84 કિલોમીટરનો છે ટોટલ રોડ. એ આપણા પહેલી જે સ્ટેટ હાઈવે છે એને કનેક્ટેડ થઈને છે, આગ્રા રોડને કનેક્ટેડ થાય છે અને એ ટોટલ લેન્થ 16.84 કિલોમીટર થાય છે. એમાં 2 અંડરપાસ બી બનાવવાના છે આપણે, જ્યાં ક્રોસિંગ આવે છે. ભાવનગર શહેરમાં ધોબી સોસાયટી થઈ બોર તળાવ બાલવાટિકા માટેનો રસ્તો પહોળો બનાવવાનો મામલો. ગત ઉનાળામાં આગ ઓગતી ગરમી વચ્ચે તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું અને વર્ષોથી ગેરકાયદે બાંધકામ કરી વસતા લોકોને બેઘર કર્યા હતા. મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી આ જગ્યાએ નવો અને પહોળો રોડ બનાવવાની યોજના રજૂ કરી હતી. ડિમોલિશન પૂર્ણ થઈ ગયું અને તે માટે પર્યાપ્ત જગ્યા પણ મળી ગઈ, પરંતુ આજ દિન સુધી રસ્તો બનાવ્યો નથી. રસ્તાના નામ પર માત્ર કપચી પાથરી દેવામાં આવી છે, ત્યારે બાકી રહેલા રોડનું કામ મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા 8-10 મહિના પહેલા મેગા ડિમોલેશન કર્યું. તાત્કાલિક 1 દિવસની અંદર આ લગભગ રસ્તો પહોળો કરી નાખ્યો અને પછીનું અમને એમ હતું કે રાત રોડ બની જશે, પણ એની બદલે 10 મહિના થયા અને કોઈ રોડ રસ્તાનું કામ કર્યું નથી અને ખાલી ને ખાલી કપચા પાથરી ગયા છે અને માથે માટી નાખી દીધી, જેથી વાહનો જે ચાલે છે એની પાસે ડબરીઓ ઉડે છે. ગરીબ માણસોના દિવાળી બગાડી નાખી મકાનો પાડી કે રોડ બનાવશું બહુ મોટો, લોકોને અગવડતા ન પડે. બહુ સાચી વાત છે, વિકાસ માટે લોકો પોતાના મકાન આપી દે છે, પણ આ લોકોને મકાનની જરૂર નહોતી. લોકોને દુખી કરવાની વાત હતી. આ રોડ કર્યા પછી પણ રોડ તો બનાવો નહીં. 8-9 મહિના થયા, એક કમિશનર બદલાઈ ગયા, બીજા કમિશનર બદલાઈ ગયા, રોડ બનાવવું નથી. રોડ આમનામ જ છે. જે સ્થિતિમાં ડિમોલેશન કર્યું હતું એ જ સ્થિતિમાં આમનામ રોડ પડ્યો છે. હજી કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા રોડમાં જે થવી જોઈએ એ સુવિધાઓ થઈ નથી. અસંખ્ય એક્સિડન્ટો અહીંયા થાય છે, જેથી રોડ તમને કહું ને કે રોડ બનવાની જે સ્થિતિ હતી એની કરતાં પણ બદતર સ્થિતિ થઈ ગઈ છે. એએમસીના બજેટ સૂચનોને લઈને મહત્વની બેઠક. અમદાવાદ શહેરના મેયરના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરાયું છે. મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો બજેટ પર ચર્ચા કરશે. શહેરના ધારાસભ્ય અને કોર્પોરેટર પણ બેઠકમાં હાજર રહેશે. મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટ બાદ બેઠક યોજાઈ. બેઠકમાં મળેલા સૂચનો બાદ અંદાજપત્ર રજૂ થશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 14,000 કરોડનું જે બજેટ રજૂ થયું છે તેમાં મહત્વના સુધારા વધારા આજે થશે. આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં મેયર પ્રતિભાબેન જૈનના બંગલે ખાસ કરીને એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્યો સહિત અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકની અંદર મ્યુનિસિપલ કાઉન્સિલ પર ઉપસ્થિત રહેશે. આ બેઠકની અંદર સૌથી મહત્વની વાત એ છે કે જે સુધારા વધારા સાથેનું જે અંદાજપત્ર એ છે તે રજૂ થશે ને ત્યારબાદ તેને પાસ કરવામાં આવશે. અત્યારે ધીમે ધીમે ધારાસભ્યો આવી રહ્યા છે અને સાથે
ડેપ્યુટી જે મેયર છે તેઓ પણ આવી રહ્યા છે, સાથે જ પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કાઉન્સિલર છે તે ધીમે ધીમે પહોંચી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત છે કે જે સુધારા વધારા કરવાના છે તેના સજેશન્સ એટલે સૂચનો આ બેઠકની અંદર મ્યુનિસિપલ કાઉન્સિલરથી લઈને ધારાસભ્યથી લઈને તમામ સંગઠનના લોકો છે, શહેર સંગઠનના લોકો અહીં ઉપસ્થિત રહેશે અને શહેર સંગઠન દ્વારા ખાસ કરીને જે મહત્ત્વના સૂચનો છે આજે આ અંદાજપત્ર પહેલાં આપવામાં આવશે. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈ કોંગ્રેસ દ્વારા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ મંત્રી ધીરુભાઈ દુધવાડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા, સાથે જ મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા. ત્યારે હવે સાવરકુંડલામાં પણ નગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તો હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓ એકત્રિત થયા છે. પ્રયાસ છે કે નગરપાલિકાની ચૂંટણી એટલે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસ જીત મેળવે. ગાંધીનગરથી સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું લોન્ચિંગ કરાયું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાની વર્ચ્યુઅલ હાજરીમાં કાર્યક્રમનું લોન્ચિંગ કરાયું. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. હાથીપગા રોગને નાબૂદ કરવા તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કાર્યક્રમનો બીજો તબક્કો યોજાશે. રાજ્યના નેત્રાંગ, નાંદોદ, ડેડિયાપાડા તેમજ વઘઈ તાલુકા ખાતે અંદાજે 5.46 લાખની વસ્તીમાં સામૂહિક દવા વિતરણ કામગીરીનું આયોજન હાથ ધરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની સ્કૂલમાં ઉપસ્થિત રહીને નિહાળ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષાના પરિણામની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મહેનત કરવી જરૂરી છે. આપણા પ્રધાનમંત્રી કોઈપણ મુશ્કેલીમાં સચોટ ઉત્તર આપનારા વ્યક્તિ છે. સ્વચ્છતાથી તમામ મુદ્દે ઉત્તમ કામગીરી થઈ રહી છે. દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકો ડોક્ટર, એન્જિનિયર અને બીજું કંઈક બને, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી કાળમાં ઘણા પ્રશ્નો આવે છે. માર્ક્સ વધતા ઓછા આવે એના ઉપર આપણે જવાની જરૂર નથી. આપણે ભણવું જરૂરી છે. રિઝલ્ટ એ પછીની વાત છે, પણ આપણે ભણીએ જ નહીં, આપણે એનું ચોપડી હાથમાં પકડીએ જ નહીં, બીજા બધી પ્રવૃત્તિઓમાં પડ્યા રહીએ. મમ્મી પપ્પા બુઓ પાડ્યા જ કરે, આપણે ટીવી જોયા કરીએ, આપણે મોબાઈલ જોયા કરીએ, વાતો કર્યા કરીએ. એ બધામાંથી તો આપણે બધાએ બહાર